કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર મસાલા ભરેલી કારને અકસ્માત નડ્યો હતો. ખરોડ ચોકડી ઓવરબ્રિજ પર કારનું ટાયર અચાનક જોરદાર ધડાકા સાથે ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ કારમાં ભરેલા મસાલાના પેકેટો રોડ પર ફેલાઈ જતા હાઈવે પર અવરજવર પ્રભાવિત થઈ હતી. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ અને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.